આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો લદ્દાખમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। ગઈકાલે વહેલી સવારે 5 વાગ્યે અને 39 મિનિટે લેહ લદ્દાખમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો। ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.4ની માપવામાં આવી છે। આંચકાના કારણે જાનમાલને નુકસાન થયું હોય તેવા સમાચાર હજુ સુધી નથી મળ્યા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થલતેજ અંડરપાસ નજીક અકસ્માત સર્જાયો છે। અમદાવાદના થલતેજ અંડરપાસ નજીક હેબતપુર 4 રસ્તા તરફ જતા માર્ગ પર સોમવારે મોડી સાંજે એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ 4થી વધુ કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 4થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા। તો બીજી તરફ અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાતા પોલીસની ભારે જહેમત બાદ રસ્તો ખુલ્લો કરાયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હમાસે ઇઝરાયલનો પ્રસ્તાવ ફગાવી દીધો છે। ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલે અહેવાલ આપ્યો છે કે હમાસે ગાઝામાં બંધકોને મુક્ત કરવા ઇઝરાયલના પ્રસ્તાવિત શાંતિ કરારને નકારી કાઢ્યો છે। હાલમાં પેરિસમાં બંને જૂથો વચ્ચે વાતચીત ચાલી રહી છે। હમાસે દેખીતી રીતે નક્કી કર્યું છે કે જો ઇઝરાયલ ગાઝામાંથી તેના સૈન્યને સંપૂર્ણ રીતે પાછા ખેંચી લેશે તો કોઈ પણ ડીલ પર વિચાર કરવામાં આવશે। એક અન્ય 132 ઇઝરાયલ નાગરિકોને હમાસ દ્વારા બંધક બનાવાયા હોવાના પણ અહેવાલ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।